હેલો મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં. ને આજે આપણે જવાનું છે વાલારામ બાપાના દર્શન કરવા, કેમ કે આજે વાલારામ બાપાની તિથિ છે. તો આજે તિથિના દિવસે બહુ મોટું ભવ્ય આયોજન હોય ને બધું ગામમાં સારું સારું બધું ભાવિ ભક્તોને બધું પ્રસાદ આપે, ખવડાવે બધું. અને બપોરે ભવ્ય મોટું વિશાળ પ્રસાદી બાપાની લેવાતી હોય, જમણવાર હોય આયોજન. ને આજે તિથિ છે એટલે આજે તમને બાપાના મંદિરે બતાવું બધું. આજ બધું મસ્ત બધું શણગારેલું છે તે બધું બતાવું તમને. અને ગામમાં મોટી રેલી નીકળવાની છે, ટ્રેક્ટરોની રેલી હોય. એ ટ્રેક્ટરની અંદર છે ને બધા ધાર્મિક બધા નાટક ભજવતા હોય ને એવું બધું હોય, અને પ્રસાદી દેતા હોય. અને બહુ સારું આયોજન હોય. બધા આયોજન કરવામાં આવે છે વાલારામ બાપાની તિથિના દિવસે. અને અહીંયા ગારિયાધારમાં ખુદ કૃષ્ણ ભગવાન આવ્યા હતા વાલારામ બાપાને. વાલારામ બાપાની ભક્તિ એવી હતી કે ખુદ કૃષ્ણ ભગવાન આવ્યા હતા અહીંયા લાડવા ખાવા. વાલારામ બાપાને વાડી છે ને અહીંયા ત્યાં જગ્યાએ. તો તમને બતાવીશ ગામમાં બધું. વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોને સ્કીપ ન કરતા. અને ગામમાં જઈને બતાવું તમને બધું આજ આયોજન. મિત્રો, અવાજને આપણે ઘડીક બંધ કર્યો છે, કેમ કે કાનાના ભજન વાગતા હોય ગુજરાતી, એટલે અવાજ અમુક જગ્યાએ સ્કીપ કર્યો છે. મિત્રો, અવાજ 5-7 સેકન્ડ જ કાઢેલો છે, એટલે વિડીયોને સ્કીપ ન કરતા. મિત્રો, તો અવાજ આમાં પણ કાઢવા પડ્યો આ જગ્યાએ, કેમ કે ડીજેમાં વાગતા હતા ગીત મિત્રો, કાનાના ગીત, એટલે અવાજ તો કાઢવો પડે. અને ડીજે કાંઈ વાગતું હતું મિત્રો, એવા ડીજે ન રખાય, બહુ ધુજારી મારતું હતું, પડખે ઊભું નહોતું રહેવાતું. અને જુઓ તમે અહીંયા પણ નાટક ડાન્સ ચાલુ છે. અને અહીંયા આપણે ઓલો ઇન્સ્ટાગ્રામમાં ટોમ આવે ને, ટોમ વિડીયો બનાવે ને ઇન્સ્ટાગ્રામમાં, એટલે ટોમ પણ હતા ને આવ્યો તો. જુઓ, ટોમ બધાને ગિફ્ટ આપે છે. આ પણ હતા ને આવ્યો તો અહીંયા રેલીમાં. ઇન્સ્ટાગ્રામમાં આની ચેનલ છે, ફેમસ છે. તો બધા તેની સાથે સેલ્ફી લે છે. અને જુઓ તમે ટ્રેક્ટરમાં પ્રસાદી આપતા હોય બધા. તો આપણે વિડીયોને અવાજ બંધ કરવો પડ્યો. અને વિડીયો જોયો મિત્રો, અવાજ બધે બંધ નથી, અમુક જગ્યાએ ગીત વાગે ને ત્યાં જ બંધ છે. એટલે બહુ મસ્ત આયોજન છે, વિડીયોને સ્કીપ ન કરતા જોઈજો મિત્રો. અને ઉપર જો કેવા ફુવારા મેકેલા છે, માણસોને ગરમી ન થાય, ટાઢા એસી જેવી ફીલ આવે એવા ફુવારા મૂકેલા છે ઉપર મિત્રો. જો આ બધા ટ્રેક્ટરમાં પ્રસાદી ને બધી વ્યવસ્થા હોય, આપતા હોય પ્રસાદી બધું. સોરી વ્યવસ્થા હોય પ્રસાદીનું આપતા હોય. તો ફુવારા કેવા મેકેલા છે.
મિત્રો જોવા મિત્રો જોવા નાના છોકરાઓ કેવું વાલમરામ બાપાના રૂપ ધારણ કરેલું છે. વાલમરામ બાપાને જોવા વાલમરામ બાપાનો ફોટો ટ્રેક્ટરની આગળ લગાડેલો છે. મિત્રો જો અહીંયા સાંજે ડાયરાનો પ્રોગ્રામ રાખેલો છે. ગોપાલ સાધુને તે આવવાના છે ગાયક, અને બીજા કલાકાર છે તે પણ આવવાના છે. અને જો અહીંયા પ્રોગ્રામ રાખેલો છે સાંજે ડાયરાનો. ભવ્ય સંતવાણી છે અહીંયા. અને મિત્રો જો આ રેલી તો પૂરી બહુ મોટી રેલી છે, એટલે હવે આપણે અહીંથી પાછું વળી જવું. મિત્રો અહીંયા ડીજેમાં ગીત વાગતું હતું, એટલે અવાજ અહીંયા પણ બંધ કરવો પડ્યો. કોપીરાઇટની પ્રોબ્લેમ રહે ને એટલે. જો તમે આ ડીજેમાં ગીત વાગે, રાધાનો કાન, શ્યામ સબરીનો એ શ્યામ એ વાગે છે. અને જો મિત્રો અહીંયા કેવી ટાઢી સાસ વ્યવસ્થા, માણસો બહુ સાસ પીતું જુઓ, ટાઢી મજા આવી જાય ટાઢી સાસ. અને રેલી જુઓ તમે, પબ્લિક જુઓ. ને હવે આપણે પહોંચી ગયા છીએ ઘરે. चलो साइड वाला खींचता हूँ, आजा भाई आजा। पापा आपको तो गाली मिली है, अब तो मुंह काला करना होगा। अरे मेरी किस्मत तो सबसे ज्यादा खराब है। તો મિત્રો તમને રેલીમાં બધું બતાવ્યું. વાલમરામ બાપાની તિથિ ઇતિહાસ અને ભવ્ય આયોજન હતું. તમને વાલમરામ બાપાના મંદિરે પણ મંદિર બતાવ્યું, ત્યાં તમને દર્શન પણ કરાવ્યા વાલમરામ બાપાના. અને બધી રેલીમાં બધી વસ્તુ તમને બતાવી. રેલીમાં માણસો સેવાય બહુ કરી રહ્યું હતું. સોડાવું, શરબત, ક્વોલિટી, ભેળ, બટાકા, ચણા બટાકા, બધું ફૂલ સુવિધા હતી. ને પાણીના પાઉસ ને ઉપર ફુવારા ગોઠવેલા હતા, માણસોને ગરમી ન થાય ને એટલે ફૂલ સુવિધા હતી ને રેલીમાં. રેલી તમને બતાવી બધી. અને રેલી તો બહુ મોટી હતી, બહુ ઝાઝા ટ્રેક્ટરો અને વાહન બધા હતા. રેલી તો આપણે ઉતાર્યા કર્યું તો પૂરું થાય એમ નહોતું, એટલે તમને મેન વસ્તુ હતી બતાવ્યું તમને. અને મિત્રો આ વાલમરામ બાપાની રેલી કાઢવામાં આવે છે અને તિથિના દિવસે દર વર્ષે. એટલે અહીંયા ગારિયાધરમાં ખુદ કૃષ્ણ ભગવાનના વાલમરામ બાપાની જગ્યાએ સેવા કરવા આવ્યા હતા. અને લાડવા ગારાના દાળિયા બનાવીને મેકી દીધા હતા. કૃષ્ણ ભગવાન આવ્યા હતા ખુદ, એને લાડવા પાછા ઓલા કરી દીધા હતા સારા. અને એની જગ્યાએ એ ભજન ગાવા જતા કૃષ્ણ ભગવાન વાલારામ બાપાની જગ્યાએ. તો એવા પરસા છે કૃષ્ણ ભગવાન, અને એવા મહાન સંત વાલારામ બાપા થઈ ગયા છે. તો કમેન્ટમાં જય વાલારામ બાપા લખી નાખજો. હવે આપણે મળીએ એક બીજા નવા વિડીયોમાં. આપણે આ વિડીયો અહીંયા પૂરો કરવાનો છે. તો બધાને જય દ્વારકાધીશ, જય રામાપીર, જય ભોળાનાથ. મારો વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ હવે નવા વિડીયો સાથે ફરીથી. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય રામાપીર ને જય ભોળાનાથ.